મિત્રો દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે કે અત્યારે ગુજરાતની અંદર લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે ત્યારે એક ગામની અંદર એવી કંઈક ઘટના બની છે કે ભાઈ ફેરા ફેરતી વખતે કન્યાનું મૃત્યુ થયું। એવું તે શું બનાવ બન્યો હશે કે ભાઈ ફેરા ફરતી વખતે કન્યાનું મૃત્યુ કેવી રીતના થાય? ગજબ છે ને મિત્રો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને હું જણાવવા જઈ રહ્યો છું કે આજે દુઃખદ ઘટના સામે આવી છે કે ભાઈ એવા બનાવ બનતા હોય છે કે ભાઈ કે વરરાજાનું આ એક્સિડન્ટ થયું, વરરાજાનું દુખાવો થયો, મૃત્યુ થયું, પણ અહીંયા કંઈક અલગ પ્રકારનો સમાચાર આપણને મળી રહ્યા છે કે કન્યાનું મૃત્યુ થયું। કેવી રીતના એ આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં આપણે જાણી લઈએ। મિત્રો હાલ વાત કરવામાં આવે તો ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં કંઈક એવો બનાવ બન્યો હતો। જાનૈયાઓ જાન લઈને આવે છે અને ફેરા ફરે છે। એ સમયે કન્યાને હલકો દુખાવો થાય છે અને એમને દવાખાને લઈ જવામાં આવે છે। 2 થી 3 કલાક પછી આ કન્યાને મૃત જાહેર કરે છે ડૉક્ટર। હવે તમે વિચાર કરો ભાઈ, ભગવાન બી આવું કેમ કરતા હશે ભાઈ કે આવા સમયે કે આવું થાય તો કેટલી મોટી દુઃખની વાત છે મિત્રો। કેમ કે પરિવારની અંદર જે ખુશીનો માહોલ, જે પરિવાર ખુશ છે, એ ખુશીનો માહોલ ફક્ત 5 મિનિટ અથવા 1 મિનિટની અંદર બદલાઈ જાય છે। તો ખરેખર મિત્રો આવું ના થવું જોઈએ। કોઈ સપનામાં પણ ના વિચાર્યું હશે કે ભાઈ આવું થશે આમની જોડે, આવું થશે આમની જોડે। આ બધું થવા પાછળ કુદરતનું કારણ આપણે કંઈ આની અંદર કોઈ કશું ના કરી શકે, પરંતુ જે આવી સિચ્યુએશનની અંદર જો અગર આવું થાય તો કેટલી મોટી દુઃખની વાત આપણે કહી શકીએ છીએ। જ્યાં મિત્રો આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। અત્યારે માનવામાં આવે તો અવારનવારની ગુજરાતભરની માહિતી અમે આ ચેનલ પર તમને લાગાતાર બતાવી રહ્યા છે અને ખૂબ મહેનત સાથે તમને આ સમાચાર બનાવવાનું અમે કામ કરી રહ્યા છે। તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વર્ષો